પણ દીકરી 18 વર્ષ સુધી બાપના આંગણાની અંદર મોટી થઈ હોય, નાનપણથી રમતી ખેલતી કૂદતી 18 વર્ષની દીકરી થાય, સાહેબ એના હકપણની વાતો થાય, અને પછી તો સગાઈ થાય, એના લગ્ન આવે. આપણી પરંપરા મુજબ લગ્ન લખાય અને ત્યારથી દીકરીની અંદર એક મર્યાદા માન મોભ આવી જાય. સાહેબ લગ્નની વાત કરો પેલા એક વાત યાદ આવે કે દીકરી કદાચ બાપના ઘરે સુખ સાહેબી હોય, પણ એ દીકરી લગ્ન થાય ને ઘેર કદાચ સાસરે જાય અને એ સાસરાની અંદર ઘર થોડું દુબરું હોય અને આણું તેડીને દીકરીને ઘેર લાવે ને, રસોડાની પાસે માની પાસે બેઠી બેઠી દીકરી શું કહેતી હોય ખબર છે સાહેબ? ત્યાગની મૂર્તિ છે દીકરી, ક્યારે મારું મારું નહીં કરે. જે ઘરમાં 18 વર્ષ સુધી દીકરી રહી હોય એ લગ્ન વખતે કન્યા વિદાય વખતે બે હાથની આમ કંકુમાં બોળી અને આપણે પેલા દસ્તાવેજ કરીએ ને તો અંગૂઠો મારે કે આ વસ્તુ તારી, એમ 10 આંગળીના થાપા મારીને કીધે આ સંપત્તિ આ મિલકત આમાં 1% મારો ભાગ નહીં, બધું ત્યાગીને દીકરી વહી જાય સાહેબ. અને પછી સાહેબ કેટલું ઝડપથી પરિવર્તન આવે દીકરી, તમે જોઈજો. આણું તેડીને હજી આવે પોતાના રસોડામાં પોતાની મમ્મી બા પાસે બેઠી હોય ત્યારે માને દીકરી એટલું કહેતી બા તમારે જો મારું શબ્દ નહીં વાપરે દીકરી, તમારે 4 રૂમ છે, 4 રૂમ વાળો 4 ઓરડા વાળું ઘર છે, અમારે એક જ ઓરડો છે પણ બહુ અમને ગમે છે. બા તમારે 6 બળદિયા છે, અમારે 2 જ છે, થોડા ગઈઢા થઈ ગયા છે પણ બળદિયા કામાળા બહુ છે હો. તમારે 500 ભેંસું છે, અમારે એક જ ભેંસ છે, તોબડી દુબળી છે, દૂધ ઓછું આપે છે પણ બાયનું દૂધ બહુ મીઠું છે. સાહેબ સાસરામાં જઈ અને મારું કરી નાખે સાહેબ, કેટલું પરિવર્તન, ત્યાગ પોતાના, મારું શબ્દ એવું નહીં વાપરે, એટલો બધું અઠવાડિયામાં પરિવર્તન સાહેબ થઈ જાય. એક મજાનો પ્રસંગ, દીકરી પરણીને એમ કે બાપના અહીંયા આણું આવેલી, એ જમાનામાં કોઈ વાહનો કરનાર હતો, બાપ એને બસ સ્ટેન્ડ સુધી ગામના જાપે બસ આવે, બસમાં મૂકવા માટે ગયેલા, બસ આવી અને બાપ છે એની આંખમાંથી આવડા મીંડા પડવા કે હમણાં મારું પારેવું, હમણાં મારી દીકરી વહી જાય છે. અને એ દીકરી બસમાં બેઠી, બાપ દોડતો દોડતો બારી પાસે જઈને દીકરીને ભલામણ કરે કે બેટા જગ્યા મળી ગઈ ને તને? કે હા બાપા. પછી અહીંયા પહોંચીને તું ટપાલ લખજે હો બેટા, તારા શરીરને હાચવજે હો, તું કોઈ ગામ બહાર નીકળી નથી ને, તારે અહીંયાથી પાછું હાલીને જવું પડશે. આવડા આંખમાંથી પડે ને મૂછું સુધી આવે ને પોતાના એમ કે પાઘડીના આમ છેડેથી લુખી નાખે. અને એ દીકરી શાંત થઈને બેઠી હતી. બસ આમ હાલતી થઈ ને તો એ દીકરીના બાપના કદાચ કાળજા ઉપરથી ટાયર ફેરવ્યું ને એટલું બાપને દુઃખ થયું. અને પછી દીકરી સુનમુન બેઠી હતી, શાંતિથી બેઠી હતી. પણ જેવો ગામનો સીમાડો ગયો ને, દીકરી પોક મૂકીને મંડી રોવા હો. ત્યારે બાજુમાં બેઠા હતા ને બેને પૂછ્યું બેટા અત્યાર સુધી તું કેમ રડતી નહોતી? કે બેન માસી, હું જો મારા બાપાની સામે રોઉં તો મારા બાપા ભાંગી પડે, હું મારા બાપાની સામે રોઉં તો મારા બાપા ભાંગી પડે. એટલે મેં આંસુડાને રોક્યા નહોતા, આહુડાનું પી ગઈ હતી સાહેબ. આહુડા વેવડાવી દેવા હેલા છે, બાકી આહુડાને પી જવા બહુ અઘરા હોય છે. અને એવા આહુડા સાહેબ દીકરીના લગ્ન વખતે બાપ છે ને એ પી જાતો. આ દેશની દીકરી છે માયરામાં આવે અને બ્રાહ્મણ એમ કે સાવધાન કન્યા પધરાવો, અને એની બેનપણીઓ દીકરીને લઈને ધીમે 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 આવતી હોય, લાજને મર્યાદાનો ઘૂમટો તાણ્યો હોય, બે હાથે, હવે તો ઉઘાડા માથે રાખે પણ બે હાથે એમ કે આમ પાનેતર છે માથે ચૂંદડી હોય ને આમ પકડી હોય, એ બે હાથે બે મુઠ્ઠીઓ પાડી હોય. એ દીકરી એમ કહેતી કે એક હાથમાં મારા બાપની આબરૂ છે અને એક હાથમાં એક મુઠ્ઠીમાં મારા કદાચ સસ્વર પક્ષની આબરૂ છે, કારણ કે મારા હામાં ઘેર જવાનું છે. અને હસ્તમેરાપ થાય ને સાહેબ તે દીકરી ધ્રુજી હાલે.
શું કામ? કારણ કે 18 વર્ષ સુધી કદાચ પોતાના બાપના એ હાથને અડી છે, કદાચ પોતાના ભાઈના હાથને અડી છે, બીજા કોઈ પુરુષના હાથને અડી નહીં હોય, અને પહેલી વખત કોઈ પરપુરુષનો હાથનો સ્પર્શ થાય એટલે એ ધ્રુજી હાલે, અંદરથી આમ ધ્રુજી હાલે સાહેબ. એ ધ્રુજારી એની હોય છે, સંસ્કૃતિની મર્યાદાની એ ધ્રુજારી હોય છે. અમે તો હાથમાં હાથ લઈને ફરતા, કોણ છે મારો બોયફ્રેન્ડ છે, તને કરડે કાઢો નાગ. એવા સંસ્કારો સાહેબ આપણે નથી લાવવાના. પણ સાંજ પડે ધીમે ધીમે એમ કે 4 ફેરા ફરાય, વિદાયનો વખત થાય, એમ બાપ ઢીલો પડતો જાય. કારણ કે આ પ્રસંગનો મેં અનુભવ કર્યો છે. જેમ જેમ સમય આમ વિદાયનો આવતો જાય ને તો એમ થાય કે આહા, મારું પારેવડું, મારી દીકરી હમણાં ઘરમાંથી વહી જાય છે. સાહેબ મને કોઈ કામ બતાવો ને તો હું લગભગ ના પાડતો, પણ હું થાયકો પાયકો ઘરમાં દઉં ને તો મારી દીવી એમ કે ને કે પપ્પા વાંચવા બેઠી હોય ને કે પપ્પા સમોસા ખાવા હતા પણ ફોન કરવી ભૂલી ગઈ. હું કહું કઈ વાંધો નહીં, લઈ આવું બજારમાં જઈને, બાકી હું બીજા ના પાડતો. એમ બાપને દીકરી એટલી બધી વાલી હોય, વિદાયનો સમય થાય આંખમાંથી આંવડા દડ દડ કરતા દડતા હોય ને, અને એ વખતે મર્દ માણા આમ કંઈક લીંબુ ઠેરાવી મૂછ્યું હોય ને તો એ પાઘડીના છેડે આંવડા કોઈને ખબર ન પડે એમ દુઃખને અંદર પી જતો હોય. અને પછી સાંજને ટાણે જૂના જમાનામાં ગાડામાં જાન છે બેવે, ગામની બેન દીકરીઓ પાછળ ગિયાણા ગાતી હોય, ગીતો ગાતી હોય, અને ગામના જાપે દીકરીને નીચે ઉતારે. એ દ્રશ્ય તો સાહેબ કોઈ દી ન ભૂલાય. એના કાકી આવે, એના મામી આવે, એના બાપુ આવે, એના માં ગઈઠા આવે, એના બા આવે, અને બાપ આમ દૂર ઉભો હોય, હો પુરુષની વચ્ચે મર્દ માણા હોય, એમ જોતો હોય, ઓહો મારી દીકરી આજ છેલ્લી વખત એને હું જોઈ લઉં. અને પછી એમ કે દીકરી કે મારા બાપને મળવું છે, અને બાપને એવો આંકડો ભીડી લે સાહેબ. અને એ કરુણ દ્રશ્ય એટલું બધું હોય. પછી તો 2-3 બહેનપણીઓ હોય, એને પરાણે આંવડા રોકાવી, સમજાવી, અને એ વેલમાં ગાડામાં બેવાડે. બાપની સામે ટગર ટગર આંવડા જોતી હોય, બાપ છે એ દીકરી સામે જોતો હોય, બાપની આંખમાંથી દડક 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 આંવડાની ધારું થતી હોય. મરદ માણાને આંવડા હારા લાગે. શું કામ? કારણ કે દીકરી વિદાયના છે. અને કવિ દાદે એ કાળજાના કટકા